મિડ કેપ અને સ્મોલ કેપ સતત ખરીદદારી અને આપણા જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે પર્ટિક્યુલરલી મિડ કેપ અને સ્મોલ કેપમાં જબરદસ્ત ખરીદદારી બતાવતા જોવા મળી રહ્યા છે. તો ગઈકાલનો ક્લોઝ છે 18,600 ને નજીકનો સ્મોલ કેપનો અને મિડ કેપનો ક્લોઝ છે 56,300 આસપાસનો ઓલમોસ્ટ. આવી સ્થિતિમાં હવે બસ સેટલ થઈ જશે તમારી કમેન્ટ્રી શરૂ કરશો ત્યારે તમે. સો નજર કરી લઈએ સર, મિડ કેપ અને સ્મોલ કેપના જે આ બાઇંગ જોવા મળી રહ્યા છે પર્ટિક્યુલરલી કઈ રીતે એને મૂલવવા જોઈએ, પ્લસ તમને લાગે છે કે ઓવર સ્ટ્રેચ છે મિડ કેપ સ્મોલ કેપ, બિકોઝ સેકન્ડ થોટ્સ આવા માર્કેટમાં ઘણા લોકોને આવતા હોય તો એ બંને ઇન્ડેક્સને પણ ઇવેલ્યુએટ એક વખત કરી લઈએ. ભાવિન. મિડ કેપ અને સ્મોલ કેપમાં સ્ટ્રક્ચર અત્યારના જે હિસાબથી છે પોઝિટિવ જ છે. આપણે કોઈ એવું મેજર સેલિંગ જોયું નથી અત્યારનું, એક્સેપ્ટ ફોર એકાદ બે દિવસ જે આવેલું હતું. અને જે મેજર સેલિંગ આપણને જે જોવા મળ્યું છે 4 જૂનનું હતું, બટ આઈ થિંક દેટ ઇઝ બિહાઇન્ડ અસ એઝ ઓફ નાઉ. જે હિસાબથી અત્યારના આપણે કેચઅપ કરી લીધું છે માર્કેટે. તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ છેલ્લા 10 દિવસથી મને એમ લાગતું હતું કે એક્સ્ટ્રીમલી ઓવરબોટ હતા. ઓવરબોટ થઈ પછી છેલ્લા 10 દિવસથી એક રેન્જમાં ચાલી રહ્યા હતા, કન્સોલિડેટ કરી રહ્યા હતા. એટલે તમારા જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હોય એ થોડા કૂલ ઓફ થઈ ગયા, જે થવા જોઈએ. અને હવે ગઈકાલે આપણે જોયું કે એક ફ્રેશ બ્રેકઆઉટ આપેલું છે, 10 ડે કન્સોલિડેશન બ્રેકઆઉટ છે સ્મોલ કેપ મિડ કેપ બે ઇન્ડાઇસીસમાં. અને હવે મને લાગે છે કે જો જરાક ફોલોઅપ આવશે તો પાછું જે કેચઅપ થવું જોઈએ મિડ કેપ સ્મોલ કેપ ઓવરઓલ જે માર્કેટમાં એ કેચઅપ થઈ જશે એવું મને દેખાઈ રહ્યું છે. એટલે સ્ટોક સ્પેસિફિક આઈ થિંક ફોકસ રાખવું જોઈએ. મિડ કેપ સ્મોલ કેપમાં બહુ સારી અને મેજર ઓપોર્ચ્યુનિટી આપણને જોવા મળી શકે છે અગર જો સારો સ્ટોક આપણે મિડ કેપ સ્મોલ કેપમાં પકડી લીધો છે. ઓકે, સો મિડ કેપ અને સ્મોલ કેપની પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે.